તો હવે આ તરફ આપણે વાત કરીએ સુરતની જ તો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં લવ જિહાદનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। ફૈયાજ શેખ નામના વ્યક્તિએ પોતાનું સાચું નામ છુપાવી જેનેશ તરીકે હિન્દુ યુવતી સાથે 9 વર્ષથી સંબંધ બાંધ્યા હતા। મળતી માહિતી મુજબ આરોપી ફૈયાજ શેખે યુવતીને લગ્નની લાલચ આપી અને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેને ગર્ભવતી પણ બનાવી હતી। યુવતી ગર્ભવતી બનતા તેને દવાઓ આપી અને ગર્ભપાત કરાવ્યો હતો અને સમગ્ર બાબત જાહેર ન કરવાની ધમકી પણ આપી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી। પછી યુવતીને મૌલવી પાસે લઈ જઈ અને જોરપૂર્વક નિકાહ કરાવ્યો હતો। આ મામલે મહુવા પોલીસે ફૈયાજ શેખને પકડી અને રિમાન્ડ મેળવ્યો હતો। પૂછપરછ દરમિયાન મૌલવી મોહમ્મદ ઉઝેર અબ્દુલ રઈસ શેખનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું કે મૌલવી હફી હતો અને ગાડીની અંદર જ નિકાહ કરાવ્યો હતો તેમજ યુવતીનો ગર્ભપાત કરાવવા માટે મેડિકલ પરથી દવાઓ સપ્લાય કરવામાં આવી હતી અને હાલ મહુવા પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ બાઇક અને કાર જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ પુરાવા પણ એકત્ર કર્યા છે। મહુવા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 3125/2025 અને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદી બેને જે ફરિયાદ દાખલ કરાવેલ તેના આધારે આપણે જે ખોટું નામ ધારણ કરેલું જેનિશ એ ફયાઝ રફીક જાતે શેખ એને અટક કરેલો। અટક કર્યા બાદ ધ્યાને એવું આવેલું કે આમણે ખરેખર કોઈ મૌલવીને બોલાવી અને આ બંને નિકાહ કરેલા છે, તો મૌલવી સુધી પહોંચવું એ પોલીસ માટે બહુ ખૂબ જ અગત્યની કડી હતી। એના માટે એના 2 દિવસના અમે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો। 7 દિવસના રિમાન્ડમાં ગયેલા અને 2 દિવસના એને રિમાન્ડ આપેલા। 2 દિવસના રિમાન્ડ દરમિયાનમાં અમે રાત્રે થોડીક પૂછપરછ કરી। સવારે પૂછપરછ કરતા મૌલવી છે એ અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલ છે। મૌલવીનું નામ છે મોહમ્મદ ઉઝેર અબ્દુલ રઈસ શેખ, એ વેશમાં વલી ફળિયું નવસારીનો છે અને એની અમે પૂછપરછ કરતા એણે એવું કીધેલું કે ભાઈ એને કોઈ નિકાહ પઢાવવાની કે એવી કોઈ એની પેલી નથી, એ હાફિઝ છે, મૌલવી પણ નથી અને એણે ગાડીમાં આ છોકરી છોકરા બંનેને નિકાહ પઢાવેલા એવું એનું અત્યારે કેવું છે, પરંતુ એ નિકાહ વેલિડ પણ નથી અને ગાડીમાં નિકાહ પઢાવી પણ નહીં શકાય, એ મૌલવી પોતે અત્યારે કબૂલે છે। આગળની તપાસમાં જોઈએ તો આ મૌલવીનો કોણે સંપર્ક કરેલો, કઈ રીતે સંપર્ક કરેલો એ પણ આગળની તપાસ ચાલુમાં છે। આ બેનના ગર્ભપાત કરાવેલો એ દવા ક્યાંથી લાવેલો આ ભાઈ જે છે આરોપી ફયાઝ રફીક, એ આજે એણે કબૂલાત કરેલી કે લોકલ જ એક મેડિકલ છે અને એ મેડિકલમાંથી હું દવા લઈ આવેલો, તો એને જાતે ચલાવીને મેડિકલ સુધી અમે લઈ ગયેલા અને એને અમને મેડિકલ બતાવેલી છે। હવે ખરેખર એ મેડિકલ અત્યારે બંધ હતી એટલે એ મેડિકલથી એ કેટલું સાચું બોલે છે, એ મેડિકલ જે ચલાવે છે એને અમે પૂછપરછ કરીએ ત્યારે એ વધારાની તપાસમાં ખબર પડશે આગળની। અત્યારે તો હાલ જે એને જે ગાડીમાં જે નિકાહ બનાવટી નિકાહ જે મૌલવી પેલા હાફિઝના કહેવા પ્રમાણે ટેમ્પરરી એવા કોઈ એને શબ્દો વાપરેલા, ટેમ્પરરી નિકાહ પણ એવું કઈ છે નહીં, એ એક ગાડી છે, એ ગાડી લઈ આવેલા છીએ, એનો એક બાઇક લઈ આવેલા છીએ કે જે બાઇકથી એ પોતે ત્યાં આવ્યો હતો અને એને હવે આ આગળનું મૌલવીનું રિકન્સ્ટ્રક્શન બી અમારું બાકી છે કે જે ખરેખર એ જગ્યા ઓળખી બતાવે પછી એ નક્કી થાય કે આ જગ્યાએ લોકો ગયા હતા।